हेलो 72 स्वतंत्र दिन निमित्ते आप सौने शुभकामना। सर्वोदय टीम तरफथी तमने बधाने स्वतंत्र दिवसनी खूब खूब शुभकामना। बीजी वस्तु कि भाई आपणे जोईए छीए कि भाई स्वतंत्र दिवस आवे एक दिवस आज़ादी माटे थई આપણે આપીએ છીએ, રાષ્ટ્રગીત ગાઈએ છીએ, શહીદોને યાદ કરીએ છીએ, દેશના જુદા જુદા વ્યક્તિઓને આપણે યાદ કરીએ છીએ। ઇતિહાસની અંદર તમે પણ ભણી ગયા છો, અમે પણ ભણીને આવેલા છીએ કે ભાઈ અંગ્રેજો આવ્યા હતા, ગુલામ કરી નાખ્યું ભારતની અંદર સ્વતંત્રતા માટેની લડાઈ લડાડી, એની અંદરથી સ્વતંત્ર થયા। પણ જે સ્વતંત્ર થયા पछीનું જે ભારત હતું અને જે પહેલાનું ભારત હતું બંને વચ્ચે ખૂબ જ મોટો તફાવત છે કે ભાઈ જે લોકો સ્વતંત્રતાની લડાઈ લડ્યા, દાખલા તરીકે આપણે જોઈએ કે ભાઈ ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, નહેરુજી, ઘણા આગેવાનો હતા જે પોતાનું જીવન સમર્પિત કરી દીધું આપણને આઝાદી અપાવી। આઝાદી પછીનું જેને સપનું જોયેલું કે ભાઈ ભવિષ્યની અંદર આપણો ભારત છે, ભારત કેવું હોવું જોઈએ, તો એ સપનું છે એ સપનું જોવાનું મળ્યું। કારણ કે અત્યારે તમે જોવો છો કે દેશની અંદર કેટલી આઝાદી છે। પહેલી વસ્તુ છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિને ગુલામ કરવો, મારવો એ સહેલી વસ્તુ છે, પણ આખા દેશને બરબાદ કરવો તો શું કરવું પડે? હવે જો આખા દેશને જ બરબાદ કરી દેવો છે તો પહેલી વસ્તુ છે એનું શિક્ષણ। જો શિક્ષણ તમે બગાડી નાખો ને તો દેશને બરબાદ એમના અંદર કરી નાખો। કારણ કે યુવા જે છે અત્યારે દુનિયાના કોઈ પણ દેશની અંદર યુવાનો નથી, એટલા જ યુવાનો છે ઇન્ડિયાની અંદર છે, ભારતની અંદર, કે જે લોકો કાંઈ કરી શકે। હવે આપણે કહીએ છીએ કે ભાઈ સ્વતંત્ર થયા, ગમે એના ભ્રષ્ટાચાર થાય છે, આમ કરવાનું છે, ફલાણું કરવાનું છે, તો પહેલી વસ્તુ એ કાબિલિયત તમે બનાવતા નથી કે ભાઈ તમે અભ્યાસ કરો છો તો અભ્યાસની અંદર કાબિલિયત એટલી લાવો કે ત્યાં તમે ઓફિસર તરીકે બેસી શકો। કોઈની અંદર આપણે ફેરફાર ન કરી શકીએ, પણ શરૂઆત આપણાથી કરી શકીએ, ન થાય એવી વસ્તુ નથી। તો કાબિલિયત છે એ કાબિલિયત જ આપણે ગુમાવી દીધી છે કે ભાઈ જે ધરોહર છે એ ધરોહર જ આપણે મૂકી દીધી છે કે મોટા થયા છતાં પણ આપણે એ બાબતને વિચારતા જ નથી। 2 દિવસ જ વિચારીએ છીએ કે ભાઈ એક 26મી જાન્યુઆરી આવે અને એક 15મી ઓગસ્ટ આવે। ખૂબ જ સરસ છે સ્વતંત્ર દિવસ છે, પણ એક નિયમ લ્યો કે ભાઈ અભ્યાસ કરો છો તો એવો અભ્યાસ કરો કે આગળ તમને કામ લાગે, કોઈ એવી જગ્યાએ પહોંચો જેની અંદર તમે બદલાવ લાવી શકો। જો બદલાવ લાવી શકીએ આપણે તો જ આપણી સ્વતંત્રતા છે એ ખરા અર્થમાં છે। બાકી નગર આપણે વાતો કરીએ એ પ્રમાણે થાય, પણ શરૂઆત છે એ શરૂઆત આપણાથી કરવાની છે અને આપણાથી શરૂઆત કરવા માટે થઈ પહેલી વસ્તુ છે કે ભાઈ અભ્યાસ એ જરૂરી છે। જો આપણે વ્યવસ્થિત આપણા વ્યવસાયની અંદર આપણે ન આપીએ તો બીજા કોની અંદર આપી શકશું? આપણે જ આપણા ફિલ્ડની અંદર 100% ન આપીએ તો બીજા કયા ફિલ્ડની અંદર આપણે 100% આપી શકશું? સ્વતંત્રતા આપણને મળી છે એના મૂલ્યોનું જતન આપણે નથી કરી શકતા। ઘણી જગ્યાએ તમે જોયું કે ભાઈ અભિયાન ચલાવે છે, સ્વચ્છતા અભિયાન, એ અભિયાન છે આપણી જ બેદરકારી છે, એટલા માટે અભિયાન ચાલુ છે। ઘણી વસ્તુઓ છે કે ભાઈ આપણી બેદરકારીના કારણે થઈ એ વસ્તુ છે એ રાષ્ટ્રીય અભિયાન બની જાય છે। તો રાષ્ટ્રીય અભિયાન ન બને
આપણી થોડીક ફરજો અદા કરીએ સમાજ પ્રત્યેની, તો ખરા અર્થની અંદર આપણે સ્વતંત્ર થયા છીએ એમ કહેવામાં આવે. અને સ્વતંત્રતા કોઈ એવો નથી કે ભાઈ એક રાતની અંદર મળી જાય. જે લોકો સ્વતંત્રની અંદર હતા એને ઘણું સહન કરેલું છે, ઘણું ગુમાવેલું છે. દાખલા તરીકે આપણે જોઈએ કે ભાઈ ગાંધીજી હતા, બહુ સારા વકીલ જ હતા, વિદેશની અંદર પણ વકીલાત કરતા હતા, છતાં પણ એ વ્યક્તિ ભારતની સ્વતંત્રતાની ખાતર એક કોતરી પહેરતા હતા. એની પાસે નહોતું એમ નહીં, ઘણું હતું, છતાં પણ એક કોતરી પહેરી હાથમાં લાકડી લઈ આખા ભારત દેશની અંદર નવો રાહ ચૂંટ્યો રહ્યો કે ભાઈ આઝાદી માટે થઈ લડત જુદી જ આપી દીધી. તો આજે સ્વતંત્ર થઈ ગયા, જે શહીદો થઈ ગયા, જે વીરો થઈ ગયા, બધાને યાદ કરવાનો દિવસ છે કે ભાઈ એની કુરબાની છે કે જે પોતે પોતાનું ન વિચારી અને દેશનું વિચારી અને પોતે કુરબાની આપેલી છે. તો એમની કુરબાનીમાંથી થોડી ઘણી આપણે શીખ લઈએ કે ભાઈ હવે પછીનું છે સ્વતંત્રતા છે એ કઈ રીતે કરવું, અને થઈ શકે બધી જ વસ્તુ. આપણે કોઈ વસ્તુ ન બને એવી વસ્તુ નથી. જો એમને જ કીધું હોય કે આ વસ્તુ ન બને તો હું તમે કોઈ સ્વતંત્રતા જ ન હોત ને, હજી અંગ્રેજનું રાજ હોત. ન હોય એવું નથી. બીજી વસ્તુ છે કે આપણે જોઈએ કે ભાઈ સ્વતંત્રતા કરીએ છીએ પણ આપણે ગુલામી જ કરીએ છીએ. નાના મોટા કોઈ પણ એક ગુલામ આવી જાય છે કે ભાઈ તમારી ઉપર રાજ કરવા માટે કોઈ એક રાજા છે એના પાયદળિયા આપણે બનીએ. તો આ પાયદળિયા ન બનવું, થોડા ઘણા કંઈક વજીર બનવું, થોડુંક આગળ વધો, આગળનો વિચારો, અને ખરા અર્થની અંદર આપણે આપણી સ્વતંત્રતા છે અને ખરા અર્થની અંદર માની એવો કોઈ માહોલ બનાવી જેથી કરીને તમે જે નાના નાના બાળકો છે કે જે ભાઈ ભવિષ્ય છે જે ઉજળું છે, ઉજળું બનાવવા માટે થઈ વ્યવસ્થિત ખીલી શકે એવું કોઈ વાતાવરણ આપણે આપીએ તો જ એને આપણે સ્વતંત્રતા કહી શકીએ. જય હિન્દ, જય ભારત. આગળ નમસ્કાર. 72માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે ઉપસ્થિત મેનેજિંગ ટ્રસ્ટી શ્રી વિઠ્ઠલભાઈ, શાળાના આચાર્ય શ્રી પંડ્યા સાહેબ, સાથી શિક્ષક મિત્રો તથા આ ભારત જેની માટે મોટી આશા રાખીને બેઠું છે એવા વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, સૌપ્રથમ તો સ્વતંત્રતા એટલે છે. સ્વતંત્રતા એટલે કે જ્યાં માણસ છે એ પોતાની ઈચ્છા મુજબ, પોતાની મરજી મુજબ પોતાની ફરજો અદા કરી અને પોતાના હકો ભોગવી શકે, એને કોઈ અટકાવી ન શકે, એને આપણે સ્વતંત્રતા કહીએ. હવે આ સ્વતંત્રતાની આવી જે એક વ્યાખ્યા છે અથવા તો એક આવો ખ્યાલ છે આપણો, એ પરિસ્થિતિ સાથે આપણે હાલની પરિસ્થિતિને સરખાવો તો ખરેખર આપણે સ્વતંત્ર છીએ? તો જવાબ ના મળે છે કે ના નથી. હું એમ નથી કહેતો કે આ દેશે કાંઈ પ્રગતિ નથી કરી. આ દેશે જરૂર પ્રગતિ કરી છે. આઝાદીના આટલા વર્ષોમાં ઘણું બધું કર્યું છે અને હજી ઘણું બધું કરવાનું બાકી છે. આજે આપણે સ્વતંત્ર થઈ ગયા અને એમણા બેઠા રહીશું તો હજી જે આપણે જે લક્ષ્ય સુધી પહોંચવાનું છે એ અધૂરું રહી જશે. આપણે માત્ર છે એ અંગ્રેજોને આ દેશમાંથી હાકી કાઢ્યા છે, પણ જે અંગ્રેજો જે ગુલામી દઈ ગયા છે એ આપણા કેટલાક ભારતીયોના હૃદયમાં છે એ સ્થાન પામી ગયા છે અને એ હજી નથી નીકળ્યા. હજી આપણા દેશના કેટલાક એવા તત્વો છે કે જેના હૃદયમાં છે ને આ ગુલામી બેઠી છે, અંગ્રેજો બેઠા છે.
પહેલા તો શું દેખાતા હતા ને એટલે એને આપણે હાંકી કાઢ્યા, પણ આ તો છે એ છુપાઈને બેઠા છે. હવે આ છુપાઈને બેઠેલા હોય ને એને બહાર કાઢવા હોય ને તો એક ગાંધીજીથી અથવા એક સરદાર પટેલ, એક જવાહરલાલ નહેરુથી નહીં શક્ય બને. એની માટે તો આ દરેક દેશના જે દરેક નાગરિક છે એને ગાંધીજી બનવું પડશે, એને સરદાર પટેલ બનવું પડશે. આ દેશના જે નરરત્નો છે એના સાચા વારસદાર બનવું પડશે. અને જ્યારે આવું શક્ય બનશે ને ત્યારે આ દેશમાં છે એ સાચા અર્થમાં છે એ સ્વતંત્રતા આવશે. તમને થોડી મારી વાત છે વિરોધાભાસ લાગે, પણ તમે જ્યારે મોટા થઈ અને બહાર ફરશો ત્યારે તમને ખ્યાલ આવશે કે આમ આપણે કહીએ છીએ કે આપણે સ્વતંત્ર છીએ, પરંતુ પૂર્ણ સ્વતંત્ર નથી, અંશત છીએ. હજી છે જે કેટલીક ખામીઓ રહી ગઈ છે, જે ઉણપો રહી ગઈ છે, એને આપણે દૂર કરવાની છે. અને એટલા માટે હું આશા રાખીને બેઠો છું, કારણ કે આપ છો એ ભારતનું ભવિષ્ય છો. આ બેઠા ને એમાંથી નથી કોઈ છે એ દેશના છે એ ઊંચા અધિકારી બનવાના છે, કોઈ ધારાસભ્ય બનવાના છે, કોઈ સંસદ સભ્ય બનવાના છે, અને આમાંથી જ કોઈ દેશના વડાપ્રધાન પણ બનવાના છે. અને જો એનું હૃદય છે એ દેશભક્તિના રંગે રંગાયેલું હશે તો એ ખુરશી પર બેસી અને દેશ હિતના કંઈક કાર્યો કરી શકશે. જે આપણી આઝાદીના આટલા વર્ષો પછી જે કંઈ ઉણપો રહી ગઈ છે એને દૂર કરવા માટે પ્રયત્ન કરશે. આ માટે યુવાને છે એ સક્ષમ બનવાનું છે. આ દેશની જે સમસ્યાઓ છે એનો રામબાણ ઇલાજ માત્ર ને માત્ર આ દેશના યુવાનો છે. અને આ યુવાનો છે એ જ્યારે દેશભક્તિના રંગે રંગાય અને સાચા અર્થમાં જ્યારે છે ભારત માતાના છે એ સંતાનો બનશે ત્યારે આપણું આ ધ્યેય છે એ 100% સિદ્ધ થશે. અને આ જે જૂનું પુરાણું જે ભારત છે આપણું ગુલામ ભારત, હજી એ થોડીક ગુલામીની અસરો રહી ગઈ છે, એને ભાંગીને ભૂકો કરી નાખવાની છે અને નવસર્જન કરવાનું છે અને આદર્શ ભારતનું નિર્માણ કરવાનું છે. જ્યારે આ દેશના યુવાનો, આ દેશના બાળકો છે એ પૂર્ણપણે દેશભક્તિના રંગે રંગાય અને પોતે ગુલામ નહીં બને અને બીજાને ગુલામ બનાવવાનો મનમાં લેશ માત્ર વિચાર પણ નહીં કરે, ત્યારે છે એ ભારત માતા કેટલી ખુશ થશે. અને જ્યારે આ ભારત માતા ખુશ થશે ત્યારે આ વાતને મેં મારી કવિતામાં કલ્પના કરીને કંડારી છે એ કાવ્ય પંક્તિ સાથે જ મારા વક્તવ્યને વિરામ આપીશ. હશે સુખ સમૃદ્ધિને આનંદ, હશે સુખ સમૃદ્ધિને આનંદ, રાજા રંગ સૌ કરે પરમાનંદ. હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ નહીં હોય કોઈની પોતીકી જુદાઈ. જ્ઞાનથી દેશને મહાન કરીશું, ગૌરવથી દેશનો પ્રાણ ભરીશું. દેશ દુનિયાને નવી સન્માણી, આ છે મારા ભારતની ભવિષ્યવાણી. જય હિન્દ.